આજે આપણે બધા એક એવા અલૌકિક ભાવમાં પ્રવેશ કરવાના છીએ કે જ્યાં હૃદયની તાપ, ચિંતા અને ઉશ્કેરાટ ધીમે ધીમે શાંત થઈને એક અદ્ભુત શીતળતાનો અનુભવ કરશે. અને એ શીતળતા, એ શાંતિ, એ આનંદ શ્રી ઠાકોરજીના હૃદયની શીતળતા સ્વરૂપે પ્રગટ થયેલા બીજું કોઈ નહીં પણ શ્રી યમુનાજી છે. શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં શ્રી યમુનાજીના મહિમાને ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ. શ્રી યમુનાજીનું જલ મધુર છે, શ્રી યમુનાજીના કમલ મધુર છે. મધુર એટલે શું? એટલે જે અંદર અને બહાર બંને રીતે મધુર હોય, સુંદર હોય, તત્સુખની જેનામાં ભાવના હોય, એટલે કહ્યું કે મધુર છે. એટલે શ્રી યમુનાજી બાહ્ય તાપનું નિવારણ તો કરે જ છે, પરંતુ આંતરિક તાપનું પણ નિવારણ કરે છે. પ્રભુ સાથે મિલન કરાવી આપનારા શ્રી યમુનાજી છે. ઉષ્ણકાલીન સેવામાં શ્રી યમુનાજીનું અલગ જ પ્રકારનું સ્થાન છે. દરરોજની સેવામાં તો શ્રી યમુનાજીના ઝારેજી ભરવામાં જ આવે છે, પરંતુ ઉષ્ણકાલીન સેવામાં તો અનેરો જ આનંદ છે. આપણે જલનો થાલ પધરાવીએ છીએ, તેમાં જલચર પધરાવીએ છીએ. આ બધું શ્રી યમુનાજીના ભાવથી જ છે. એટલે શ્રી યમુનાજી એ એવા મધુર છે કે એમની સાથે સંકળાયેલા દરેક તત્વ, દરેક સ્પંદન મધુરતાથી ભરપૂર થઈ જાય છે. એટલે આ મધુરતા માત્ર શબ્દોમાં નથી, એ તો એક અનુભૂતિ છે. એવી અનુભૂતિ કે જેમાં પ્રવેશ કરીએ ને ત્યારે મનની અંદર રહેલો તાપ ઓગળી જાય, મનના દોષ દૂર થઈ જાય, હૃદયમાં માત્ર અને માત્ર શાંતિ અને પ્રભુ પ્રેમ જ રહી જાય. તો ચાલો આપણે આજે શ્રી યમુનાજીના શીતલ, મધુર અને કૃપાભર્યા સ્વરૂપમાં ભાવમગ્ન થવા માટે શ્રી યમુનાજીને પહેલા વિનંતી કરીએ. શું વિનંતી કરીશું? મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. તો ચાલો આપણે પણ એ મધુરતાનો અનુભવ કરીએ.